જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે. અમે કદી પણ સમાજ વિરોધ ગયા નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી, કારણ કે સમાજ અમારો માને બાપ છે. જે સમાજ કરે થાય, પણ બંધારણ તોડીને તો ચેલા દંડ ભરીએ. દોષિત થયો તો પણ બંધારણ આપણે તોડ્યું જ નહીં. સમાજના આપણે પેલા છીએ જ નહીં. બસ શબ્દોમાં લખેલું છે. તો સમાચાર બનાસકાંઠાને લઈ બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણને લઈ વિવાદ છે તે સર્જાયો છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણ વિવાદનો મામલો ગરમાયો. બેઠક પૂર્વ ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની પ્રતિક્રિયા છે તે સામે આવી. ગબ્બર અને અર્જુને સ્પષ્ટ કહ્યું કે અમે બંધારણના કોઈ નિયમો તોડ્યા નથી. બંધારણમાં સામા પક્ષે જાન લઈ આવવા ડીજે ન કરવા એવો નિયમ હોવાનો દાવો છે. અમારા ગામના બંધારણમાં ડીજેની છૂટછાટ હતી, આવી વાત એક ગબ્બર ઠાકોરે કરી છે. ગામમાં બનાવેલા બંધારણ મુજબ જ અમે આયોજન કર્યું હતું. ઠાકોર સમાજના બંધારણમાં ગામમાં ડીજેને ન લાવવાનો મુદ્દો નહોતો, આવી વાત એ અર્જુન ઠાકોર દ્વારા કરવામાં આવી. જાંબડિયા ગામમાં પૂર્વ સરપંચે પણ આ મામલે વાંધો ઉઠાવ્યો. બંધારણ બનતા પહેલા ગામની કોઈ બેઠક લેવામાં ન આવી હોવાની વાત છે તે કરવામાં આવી. ગામે બંધારણની નકલ પણ છે તે આપવામાં નથી આવી વાત છે તે પૂર્વ સરપંચે કરી છે. એટલે કે પૂર્વ સરપંચ પણ ગબ્બર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં આવ્યા અને કહ્યું કે અમારા ગામના બંધારણ પ્રમાણે લગ્ન અને રીતિ રિવાજો ચાલે છે. ઠાકોર સમાજે બનાવેલા બંધારણમાં અમને કોઈ પણ જાતની જાણ નથી કે નથી એ બંધારણની અમને નકલ મળી. એટલે આ વાત અત્યારે બે બાજુ વિવાદાસ્પદ બની ચૂકી છે. એક બાજુ ઠાકોર સમાજના બંધારણના ઉલાડિયાના સમાચાર, તો બીજી બાજુ સામે પક્ષે બચાવ કરતા કહ્યું કે અમે બંધારણનો કોઈ પણ નિયમનો ભંગ નથી કર્યો. બંને પક્ષે સામસામે પ્રતિક્રિયાઓ આવી રહી છે. સોશિયલ મીડિયામાં વોર ચાલી રહ્યું છે. તો જ્યારે સમાજની અમે ઉજળા છીએ પરંતુ નિયમો તોડ્યા નથી, આવી વાત પણ ગબ્બર ઠાકોરે કરી અને કહ્યું કે નિયમ ન તોડ્યા હોવાથી દંડનો કોઈ પ્રશ્ન નથી આવતો. આજે ઠાકોર સમાજના આગેવાનોની એક મીટિંગ આ જાંબુડિયા ગામની અંદર મળવાની છે. તે પહેલાની આ જે તસવીરો છે કે ત્યાં ગામની અંદર આ જે ઘટના બની છે તેને લઈને લોકો એકઠા થયા હતા. પૂર્વ સરપંચથી લઈ અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે આ મામલે પ્રતિક્રિયા પણ આપી. આ ત્રણેય લોકો કે જેઓએ આ વિવાદને લઈ પોતાનું નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. તો બધાને પહેલાં જય સદારામ બાપા. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું છે. તો આમાં એવું કંઈ નથી. અમે સમાજનું બંધારણ તોડ્યું નથી. જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સખ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો, ત્યાં તમે ડીજે ના લઈ શકો. એટલે અમે જોન લઈને જાઓ તો ડીજે લઈને ગયા નહીં. અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી. અને અમારા આજના સુધી અમે સમાજ સાથે રહ્યા છે. 10-15 વર્ષથી અમે સમાજ સાથે છીએ. જ્યાં પણ મિટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ. જેમ સમાજ કે એમ કરીએ છીએ. અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ ગયા નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી, કારણ કે સમાજ અમારો માને બાપ છે. જે સમાજ કરે થાય. અને સમાજના 2 બંધારણ થયા છે. એક વડુમાંથી અમારે નવગલજી ઠાકોર, ચંદનજી ઠાકોર એમને બંધારણ કરી. એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો, પ્રોગ્રામ કરી શકો, ગરબા કરી શકો અને હાલમાં બધે પણ ચાલુ પણ છે. એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે. બાકી કાલે અમે ઝોન લઈ જતા અમારા ભાઈની, ત્યાં 2 ઝોનો આવી હતી. તો હોમે પક્ષમાંથી 2 ડીજે આવ્યા. એ ગોમ પણ બનાસકાંઠામાં છે. જે ઝોનજી એ ગોમ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નહોતા લઈ ગયા. એટલે ખાલી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે. બાકી બધું ચાલુ જ છે. લાઈવ પ્રોગ્રામ, ડીજે બીજે બધું ચાલુ જ છે. એટલે અમે બંધારણ વાંચી અને જે લાઈવ ડીજે કર્યું છે, એટલે અમારા બંધારણ વાંચ્યું છે કે અંદર તમે હોમા પક્ષમાં ના જઈ શકો. એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી. આજે બંધારણને શરૂઆતમાં જે અમારા 10 થી 15 વિરોધી છે સોશિયલ મીડિયામાં, આ શરૂઆત એમને કરી છે. કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો એ વિરોધ કરી લે અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટો વિડીયો જોઈ અને બધા ચાલુ કરી દીધું. આજે બેઠકમાં તમે હાજર રહેશો? હા, હાજર રહેશું. જો તમને આગેવાનો દંડ કરે તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો?
ના, વિરોધ નહીં કરશું, પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી, અમે બંધારણ તોડ્યું જ નથી. અચ્છા, એક સવાલ છે કે ગામનું બંધારણ મહત્વનું કે સમાજનું? સમાજનું. તો સમાજનું બંધારણ તોડ્યું છે તમે? સમાજનું બંધારણ અમે તોડ્યું નથી, કારણ કે જો અમારા ગામમાં કોઈ મીટિંગ થી નહીં, બરોબર. જે અમારા ગામમાંથી જે આગેવાન જ્યાં હતા એ અમારા જે કાકાના તો લગ્ન હતા, અમારા કાકાએ 4-5 દિવસ પહેલા આ બધું કરવાનું હતું, એટલે ગોમ ભેળું કર્યું હતું, પણ કોઈ આવ્યું નતું. અને ગોમ વાળા જે આગેવાન છે 4-5 વાગે એમને કીધું કે તમે તાર જેમ કરવું એમ કરો, ડીજે બીજે વગાડી શકો, ફૂલ વગાડો તમે તાર. સમાજ તમને દોષી ઠેરવીને દંડ કરશે તો દંડ ભરશો ખરા? પણ બંધારણ તોડીને તો ચેલા દંડ ભરીએ. તો દોષી ઠેરવે તો પણ પણ બંધારણ આપણે તોડ્યું જ નહીં. સમાજના આપણે પેલા છીએ જ નહીં. બસ શબ્દોમાં લખેલું છે કે હોમા પક્ષમાં તમે લગ્નમાં ડીજે ના લઈ જાઓ અને તમે ઘરે ડીજે વગાડી શકો. બેઠકમાં આપણે હાજરી આલીશું. ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી. જેના ઘેર લગ્ન હતો એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું, પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા. ઓલરેડી ગામ પહેલા હોય, ગામનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગામવાળાની ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે. અને આજના દાડા સુધી સમાજ માટે વિધાયક કોઈ સમાજની મીટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય, કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય. અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે એમને જેટલી ઘડી અમારે કલાકારોની ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડ વાળાની જેટલા ઘરે જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો. દરેક મિટિંગમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રીધમ વાળાને પૂછ્યા વગર એમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો. ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો 6 મહિના 12 મહિનાનો ટાઈમ આલે છે બદલાવાનો, પણ અમને કોઈ એવું કર્યું નથી. અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો, આટલું ડીજેનો બહુ વિરોધ કરે છે, આટલો ને આટલો વિરોધ કદાચ દારૂ માટે કર્યો હોત અથવા 150 મકાન તૂટ્યો તો આટલો બધો વિરોધ કર્યો તો બહુ સમાજમાં ફાયદો થોત. અને ઓલરેડી ગદ્દા દેશદ્રોહી એટલું બધું કોઈ મેં એટલું બધું ગુનો કર્યો નથી, એમને એટલો બધો હક પણ નથી કે મને જે આવા આ શબ્દો બોલે. આજે જે બેઠક યોજાવાની છે તેમાં તમારું કયા પ્રકારનું સ્ટેન્ડ રહી શકે છે? જઈશું ને આપણે, જઈશું. આપણે ચોર હોતો ના જો, ચોર નથી તો જઈશું. આવ્યું નથી. 4-5 ગયા છે મીટિંગમાં, પણ અમને કોઈ કહેવામાં આવ્યું નથી કે અમે મીટિંગમાં જ્યારે આપણે આટલું પાડવું એવું કોઈ કીધું નથી. અને અમારા ભાઈ 4 દાડા ફરીને બધાને ભેગા કરવાનું કર્યું, પણ 2-4 આગેવાને ના પાડ્યું કે આપણે કોઈ કરવું, તમારે જે કરવું એ સ્વીટ. જય હિન્દ, જય ભારત. આ જે બંધારણ બન્યું ઓગણસરી ખાતે, તે બંધારણની કોપી તમારા ગામમાં આપી હતી? ના સાહેબ, કોઈને આલી નહીં. કોઈ અમને જોડ જ નહીં કરી તો આપવા જ છો અત્રી સાહેબ, આપી જ નહીં કોઈને. એ બંધારણ પાળવા માટે ગામની કોઈ સંકલન સમિતિ કેવું પણ અમારે કીધું તમે પાડો, પણ અમને સાહેબ કોઈ જોડ જ કરી નહીં કોઈ આગેવાને જેવો હોય તો. આપનું નામ? આપણું થાનાજી ગાર્ડ.